તો રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને સવારના 9 વાગી ગયા. જો હમણાં નાસ્તો પાણી કર્યા. મારે તો કરવાના નહોતા. કિરણ ને આવ્યા સાંજે કાલ પતંગ ઉડાડવા આવ્યા હતા ને માસીન છોકરાના ઘરે છાયામાં ને અમે ગયા હતા દક્ષાના પિયર. ત્યાંથી પછી સાંજે છે ને પતંગ ઉડાડી લીધી બધા એટલે કિરણ ને કરણ ને શિવાની ને બધા અહીં મારા ભેગા રિક્ષામાં આવતા રહ્યા. તો એ રોકાણા જોઈ અત્યારે પછી જાવું કરતા હતા. સવારમાં સાંજે પાઉંભાજી બનાવી હતી માએ. અમે આવ્યા ને તો અહીંયા બનાવી રાખી હતી ને બ્રેડ ને પાઉં ને એવું લેવાનું હતું ગામમાંથી. તો એ આવતા વખતે અમે લઈ આવ્યા હતા. તો એ સાંજે પાછી પાઉંભાજીની મોજ કરી લીધી. સવારે ઉઠીને પાછી ચા ને નાસ્તામાં પાઉંભાજીને ગરમ કરી ને નાસ્તો કરી લીધો. મારે તો ન હોય, મારે ખાલી ચા પીવાનો હોય. અત્યારે જો આ ગાયને પછી કિલો આજે દક્ષા છે નહીં તો એ મેં હમણાં સાફ કર્યો. એ આ સાંજે રોકાઈ ગઈ અહીંયા. એ કે હું બે દીક રોકાઉં. હું કહું વાંધો નહીં તો રોકા. અહીંયા રોકાણે પછી દોવામાં તો એવું હોય કે પછી મેં ટ્રાય કરી હું કે હાલ માને કહું ભેગો આવું. તો હું સાંજે ગયો ને તો મારાથી તો એ ભડકે એટલે થોડુંક દોવા દીધું, ન દોવા દીધું. ને સવારે પછી જીત ગયો તો એ દોઈ લીધી. અત્યારે પછી જો હમણાં એનો ખીલો આખો સાફ કરી નાખ્યો. શિવાનીને અંદર રમે ને મારે જવું જો હવે કાલ આપણે આખો દીવા હતા સંક્રાંતમાં પતંગ ઉડાડી. તે ગદબ કાલ સવારે વાઢીને ગયા હતા. તે સાંજ સુધી આવી હતી. પછી હવે અત્યારે હું કહું જાઉં તે વાઢી લઉં. અટાણે જો આ સાઈડના પૂરા હતા તે 5-6 પૂરા કાઢીને સૂકવી દીધા, એને ખવડાવી દીધા. હવે પાછી જો ખીલો સાફ કર્યો ને તે વાત જોઈને ઊભી કે મને નાખે. તે એને સાઈડ નાખીને પછી હવે હું ગદબ કાઢવા જાઉં. હાલ જય શ્રી કૃષ્ણ કરો. પછી કેમ છો બધાય? મજામાં? પ્રિયલ મજા? શિવ મજામાં? હા. પ્રિયલ ક્યાં ગઈ? એના મામાને ઘેર ગઈ. હે તો સીતારામ ને જય શ્રી કૃષ્ણ. આપણે આખી યુટ્યુબ ફેમિલીને જાજાને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ. જો અમે આ પ્રતીક્ષાનું પાર્સલ આવ્યું એ અમે ખોલીને બેઠા છે. જો હવે જોઈએ છે એમાં બધું. પેલા કરણ આવે મુલાકાત તો કરાવો. ક્યાં કરણ? સાચી વાત. સાંજે પતંગ ઉડાડીને આવ્યા ત્યાં સાંજે મસ્ત પાઉંભાજી ને એવું ખાધું. પ્રોગ્રામ મસ્ત હતો. પાઉંભાજી મજા આવી. જો અત્યારે પાર્સલ લેતી આ બધે જોઈએ શું બધે માટે આવ્યું છે, બહાર થી મોકલાયું છે. અને તમારો ખૂબ ખૂબ આભાર કે તમે એટલું ધ્યાન રાખો અમારું એમ. પેલા હવે આપણે કરણને કોંગ્રેચ્યુલેશન કરી દઈએ. કાયમી થઈ ગયા ને કા? થેન્ક યુ. તમે બધા કોમેન્ટમાં કોંગ્રેચ્યુલેશન લખી નાખજો કરણ માટે. ને સંક્રાંત હતી બહુ મજા આવી. રજા હતી એટલે પતંગ ઉડાડવા આવ્યો. અમારે છે ને કરણ ને અત્યારે હવે પાછું નીકળી જવું. હમણાં અટાણે જવું કે બપોર પછી? બપોરની તો બસ છે 5 વાગ્યાની મારે. જો આજે ને નીકળી જવાનું છે ટૂંકમાં નો કરીએ. એટલે આજ હવે અહીંથી પછી સાંજે રોકાવા આવ્યા હતા. મોડું થઈ ગયું ત્યાં આવતા રહ્યા હતા. ને જો પછી અત્યારે મેં અહીં આપણે પ્રતીક્ષાબેન પાર્સલ મોકલાવ્યું ને એ આપણા ઘરે પહોંચી ગયું હતું. તે આજ અત્યારે મેં અનબોક્સિંગ કરી નાખ્યું. શિવે એની ફેવરેટ વસ્તુ કાઢી લીધી. ને પ્રતીક્ષાબેન આજ યાદ કરીને બે ફેમિલી માટે બધાય માટે કોઈનું બાકી નથી રાખ્યું. બધાય માટે કંઈક ને કંઈક વસ્તુ મોકલાવેલી છે. મોર આગળ આવ્યું હતું પાર્સલ. એમાં અડધાનું મોકલાવી દીધું હતું ને બાકી રહી ગયા હતા ને એનું પાછું બધું મોકલાવ્યું ને શિવ પીવું નતા બીજી વાર બધું આવ્યું પાછું. ગયા વખતે ખાલી મેં એટલું કીધું હતું કે આપણા સબસ્ક્રાઈબર તરફથી આવ્યું હતું તો કે સબસ્ક્રાઈબર નહીં કે એક ફેમિલી બેન કહેવાનું
ફેમિલી છે ફેમિલી જ છે ઈ કે એટલે છે ને તે દી મમ્મી મમ્મી હું શિવુ પિયુ ને માર હાહુ એટલાનું તે દી આવ્યું હતું ને પછી આ બધાયનું જેન્ટ્સનું બાકી કે રહી ગયું છે કે એમ ન હાલે એટલે પાર્સલ ઈ છે ને તરત પૂગી ગયું હતું કે આ વખતે પાછું મોકલાય એમાં બધાય જો મારા જીતભાઈ હાટું પછી વિરમભાઈ હાટું પછી બધા માટે કંઈક ને કંઈક છે કોઈ બાકી નથી કોઈ રહ્યું બાકી નથી રહ્યું કરણ ભાવેશભાઈ મારા હહરો બધાય હાટું મોકલાવ્યું છે ને ઢીંગલિયું હાટું ઢીંગલિયું મોકલાય ઢીંગલિયું તો ઠીક પણ જો આને ખાવાની વસ્તુ બે હાટું પેકેટ મોકલાય બે માટે એક પેકેટ પછી આ આપણે સંક્રાંત આવતી હતી તલ બદામ કિરણ હાટું બધા મારા ને હાટું અમારે સીવું ને પીયું ને ભાવે ને ફેવરેટ ઈ જેલી જો ઓલું છે આમાં જો કટલેરી છે કે મન કે તું ને ભાભી બે કે ભેગી મોકલાવું કે ભાગ પાડ લેજો ત્યાંમાં કટલેરી છે ને નખપાલીસ ને હા તો બફર ભાગ ને પાડ લેજો બાતીઓ નહીં બે ના ના બાથ્યું નહીં બે જો આ ભાભી હાટું છે ને કેવો મસ્તીનો છે આવો નતો દક્ષ ભાભીનો કલર ના આવો નતો કલર કઈ રે અસલ માપા જે ફિટિંગ કરવું પડશે મને કહેતા હતા મને કે હું જરાક મોટો લઉં કે મોટો હોય ને તો એ કે સિલાઈ ફરી હગે તી આ ઉપરનું છે ને આ છે ને નીચે મારે છે ને એવો જ છે પણ મારે ગુલાબી કલર કાલ નતો પહેર્યો હા પછી આ નીચેનું અસલ છે કાપડ મારશે એવું છે કાપડ ને અસલ યાદક સભાપીનું પછી હકેલી લે હવે આમાં એક ટી શર્ટ આ છે ને જીતભાઈનું લાગે છે એને ખબર હશે કે જીતભાઈ છે ને ટી શર્ટ પહેરે આખી સ્લીવ વાળું જો જીતભાઈ તો આ ટી શર્ટ તો જો મુંબઈનું મુંબઈનું ટી શર્ટ હો અસલ કાપડ કેવું મસ્તીનું છે એ તો કહું કેવું એને ખબર છે કે જીતભાઈ આખી બાઈના જ પહેરે જો ને એ વિરમ મામા શું છે એમ પીન માથામાં હા યા મીડિયમ સાઈઝ આ છે ને ઈ વર્તાય જ જાય જો અમારો સાઈઝ ઉપર જ. મીડિયમ સાઈઝ કલર મસ્ત છે બધા કલર કપડાના અસલ પે ને માપાઈ કાપડ ને માપાઈ બધાયના આ બે સીવું પીયું હાટું ટીંગલ્યું છે ને આ પ્રતીક્ષા એ બધું મોકલ્યું છે તો વિરમ પ્રતીક્ષા દીદીને તમે થેન્ક યુ બોલો કેવું જ પડે ને હા કાંસીવું કેવું જ પડે ને પ્રતીક્ષાબેન ખૂબ ખૂબ આભાર કાં પીયું જો કે પીયું જ આવડી જાય નહીં શિવું બોલવાનું છે કે શિવું ને કઈ ઢીંગલી ગમી એમાંથી તો કે એ હાલે આ બદામ કાપવા માટે કિરણ હાટું આમાં આ છે ને આ છે મારા માટે તેલ મમ્મીને ઓલા પગમાં માલિશ કરવા હાટું તેલ તે લઈ જાય ને યાદ કરીને મોકલ્યું હા. માને રાહત થતી હોય તો એ કે આ તા કિરણ હાટું બદામ છે છોકરીઓ હાટું મગજ ચોકલેટ તેજ રાખવા હાટું હા આ મને કે ચોકલેટ પ્રેગ્નન્સીમાં મને કે આ ઘણો બધો બદામ ઈ કે બહુ ઈ કે તારે ઓલું ઈ કે એટલે બદામ મને કેવું કરું ને દઉં ને ઈ કે ઓલામાં ચિપ્સ પાડી પાડીને દૂધમાં પી જાય કે બહુ ટાણે ઈ કે હારી આ ટાઈમમાં એટલે એની જો મોકલાવી ને આમાં છે કટલેરી બે નણંદ ભોજાઈ હાટું ને એવું ઘણું બધું સિયામાં હજી તો જમા ચોકલેટું ના આ ઈ બધું પેકેટ હતાઈ ગયું કપડાની એઠ હતાઈ ગયું છે શું ખોલી દે મમ્મી હો. આ જો એટલે એમાં ઘણું છે આમ તો તમે કિરણના વિડીયોમાં જોયું હોય છે એટલે આમાં કઈ મિસ થઈ જાય હા તો અહીંયા જઈને જોઈ લેવાનું હા કઈ ઢગલો કર્યો જો એટલો બધાય થઈ ગયો છે મેં પેલા કીધું ને કે કોઈ બાકી નથી રહ્યું એમ કાપડ કેવા કિરણ અસલ ના છે બધીના કાપડ બહુ અસલ છે અમારે કાઢ દઉં દે પીવું અત્યારે નથી ને એટલે શિવે તો થેન્ક યુ કહી દીધું અમે કહી દીધું હવે પીવું આવશે ને એટલે પીયું ને દક્ષા બે કહી દે હે કાં એ અમારે આ તો જો જેલી ખાવામાં જ પડી આમ કર ઓલીને તો બોલાવ પીયુને તો બોલાવે ને કે હાલ જેલી ખાવા હવે તો મોઢું ખુલે જ બોલો મોટું પડે છે ને ક્યાંથી બોલાવે? કટલેરી છે ને જો મેં બતાવી એક ન બતાવી ખબર નહીં પાછી જોઈ લી બધું એમાં કાઢું છે એ ને નેલ પોલિશ છે બકલ છે
ઈ કે બે તમે એક નણંદ ભોજાઈ ભાગ પાડ લેજો એટલે છે ને જો ભાગ પાડ લે હું બે નું એક એક આવશે ને આ આવશે. એક તેરા એક મેરા, દો તેરા દો મેરા. હા તો તો 11 વાગી ગયા ને હવે જો રિક્ષા આપણે અહીં લઈ લીધી, સામાન ભરાઈ ગયો. હવે જવાનો ટાઈમ થઈ ગયો. શિવ ઘરે જવાનો ટાઈમ થઈ ગયો ને શિવ એ દર વખતે અહીં આવે ને તો જેમ કરે ને એમ ચાલુ કરી દીધું. અહીંથી જવાનું મન થાય નહીં થાય ભલે ને અમાર 5 દી હોય તો થાય નહીં થાય એ હશે જો હવ સુઈ ગઈ લે હતા એ સુઈ ગઈ. હવે કિરણ તમે જાઓ, હવે તમે જાઓ. શિવ ઉઠશે ને તો અહીંયા હું એને મૂકી જાય, બરોબર ને શિવ? તો અહીંયા મૂકી જાય, હાલશે ને? જોઈ જવાબ નથી દેતી, સુઈ ગઈ. બાય બાય શિવ, હાલો આમ જાય. 11 વાગ્યા હતી. હવે પછી બહુ મોડું થાય તો પછી બસ અટાણે હો નીકળી છે 11 વાગે નીકળે. એટલે અમારે શિવબેન હવે જલ્દી રિક્ષામાં ચડી જાય તો પછી બસમાં બેસી જાય. કાં ને આપણે પ્રતીક્ષા દીદીએ ગિફ્ટ મોકલાવ્યા તો પ્રતીક્ષાબેનને ફરી પાછું મારા ને કિરણના બે ફેમિલી તરફથી ખૂબ ખૂબ આભાર. આમ તો એ ખાલી આપણા વિડીયો જોઈને એટલો બધો પ્રેમ આપે, આપણે કહીએ કે પ્રતીક્ષાબેન એટલું બધું પાર્સલમાં ન મોકલાવાય તોય હાલે, પણ એ કે પરિવાર જ છે એમ પ્રેમથી મોકલાવે એટલે પછી આપણે શિવ ના ન પાડે. કાં શિવ? અમારે બસ વહી જાશે, બસ વહી જશે. ટકોડિયા બસ વઈ જા ને એ છોકરી બસ વહી જશે, તારી બસ વહી જાશે ના સાંજે પછી ઓલી પપ્પાની બસ છે મોટી મોટી એ વહી જાશે. એમાં બેસીને જવું તારે? એમાં બેસીને જવું મોટી બસમાં? એમાં નહીં સાંભળે બધું. જવાબ નથી દેવો અટાણે, હાલો મમ્મી અમને જવાનો ટાઈમ થઈ ગયો હતો. ને તો અટાણે 12 વાગી ગયા ને જો કિરણને મૂકી ને હું હમણાં ઘરે પી ગયો. એને તો મૂકીને હું તરત નવરો થઈ ગયો હતો, 10-15 મિનિટમાં એના વાહન મળી ગયું હતું. પણ અહીંયાથી પછી છે ને રિક્ષામાં હવા ઓછી થતી જતી હતી તો એ ચેક કરાવવા ગયો હતો. હમણાં ઘરે પી ગયો, કિરણને ફોન કરી લીધો. એ કે હા અમે તો ક્યારના પહોંચી ગયા ને જો આ પતંગો આપણી કાલ ઉડાડવા ગયા હતા તે થોડીક વધી હતી. અડધો દિવસ આપણે અહીંયા 11:30-12 વાગે પહોંચ્યા હતા તે વિડીયો શૂટ કરીએ અને પતંગ ઉડાડીએ ને તે તોય એટલી વધી લીધી હતી. એમાંથી મેં ગોઠવીને વાર રાખી હતી. શિવ છે ને અમારી પાસે પતંગની શોખીન છે, દેખી ગઈ પતંગ તે દુકાન કરીને બેઠી હતી. સાંજે મને કહે કે તમારે લેવી પતંગ એમ કરીને બધા પાસે જાય ને પછી કહે કે અસલ ખેંચું લાગશે, કે અસલ ખેંચું લાગશે, આ લઈ જાઓ ને આ લઈ જાઓ ને પછી વળી દાદી પાસે આવે નાની પાસે એવા ખેલ કરતી હોય. જો માય હવે રસોઈ કરવા બેસી ગયા, ગાજર હમા કરે જો બનાવી લીધું. હવે રોટલા કરવા બજાર સંભારો કરી નાખું. મને ગુવારનું શાક ભાવતું નથી. ગુવારનું તો મને નથી ભાવતું. આપણે તો શું કરે કર્યું હતું લીધો તો એટલે પછી કે કરી નાખીએ. બહુ ન ભાવે હાલે, પછી ન હોય એટલે અત્યારે એ કરી લઈએ. વળી પાછું સાંજે કંઈક બીજું કરીશું.